વેરી ગુડ મોર્નિંગ. રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય ગોપાલજી, ઠાકરજણી, જય જલારામ, જય જૈનેન્દ્ર, જય સ્વામિનારાયણ, મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં બાપલી, બિલકુલ મોજમાં રહેવાનું છે. વાગી ગયા છે અત્યારમાં 5:30 અને બસ ચા પાણી નાસ્તાની તૈયારીઓ થાય છે ને આપણે હવારમાં થોડુંક એવું પેટમાં છે ને ગડબડ થઈ છે. ખબર નહીં શું કામ થાય છે. છેલ્લા 2 દિવસથી આવો પ્રોબ્લેમ ક્રિએટ થયો છે. કાલે થોડોક મોડો ચાલુ છે તો આજ તો સવારમાં નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યો ત્યાં જ ચાલુ થઈ ગયું છે. આ ગરમીના હિસાબે હોઈ શકે છે. જોઈએ છીએ હવે. લૂઝ મોશન નથી થતું ને એનું ધ્યાન રાખવું પડશે, કારણ કે પ્રજ્ઞાને લૂઝ મોશન થયું હતું ત્યારે કીધું એમ કે 2 દિવસમાં તો હાવ એમનું પૂરું થઈ ગયું હતું. તો એટલી હિંમત રાખી હતી એમને, પણ આપણી પાસે એટલી હિંમત નથી. આપણે તો થોડાક જો એનાથી થોડાક કમ એવું કંઈ થાય એટલે આપણે પૂરું ખાટલામાં પથારીમાં જ પડી ગયા હોય સીધા. પણ કંઈ નહીં, પ્રજ્ઞા ઇઝ એ સ્ટ્રોંગ લેડી. તો ચા પાણી નાસ્તો ને એ બધું તો થાય છે હવે. પણ અહીંયા અમારા બેનબા કે મને કેમ તમે બોલાવતા નથી? હે, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, લામ લામ, સીતાલામ. આજે ફરી વાર સ્માઇલ આવી ગઈ છે. જે લોકો સ્માઇલ જોવા માટે આતુર હોય, બેતાબ આતુરતાથી રાહ જોતા હોય એ લોકોને સ્માઇલ મળી ગઈ હશે. તો બસ એ બાને લાઈક તો કરી દો અને કમેન્ટ્સ પણ કરી દો. અને આજે જવાનું છે આપણે વાડીએ લગભગ. તો વાડીએ પેલું આવે છે શું કહેવાય, ઘઉં કાઢવાનું હાર્વેસ્ટર. તો જવાનું છે વાડીએ. તો આજે તમને લોકોને વાડીની પણ શેર કરાવીશું જો જશું તો, નહીતર પછી કહેશું ત્યાંથી કોઈ આવે અને નાની એવું શૂટ કરી દે, ક્લિપ કરી દે, તો એ તમારા લોકો સાથે શેર કરીશું. આવું બધું કાર્યક્રમ છે આજનો આપણો. એ બધું ચાલુ કરીએ એની પહેલાં આપણે દીવાબત્તી ને એવું બધું કરવાનું, તો એ કરી લઈએ. અને એની પછી આપણે કરવાનો છે ચા પાણી નાસ્તો. અને ત્યાં સુધીમાં તમારા લોકોએ કરવાનો છે વિડીયોને લાઈક, કમેન્ટ, શેર, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે. આટલું બધું કામકાજ છે, તમારે પણ છે ને મારે પણ છે. તો ચલો 2 જણ આપણે લાગી જાય કામે ફટાફટથી. કોણ પહેલા પૂરું કરે છે? વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ. વેરી ગુડ મોર્નિંગ ને રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? મોજમાં જ હોય. આવી જાવ નાસ્તો પાણી કરવા. હા જોઈએ, હવારમાં નાસ્તામાં પાછા ગુંદાઈ આવે અમારે સીઝન ના પહેલા. ના નાસ્તો ન કરવો એ મને ગુંદા ભાંગવા લાગે. એવું છે? એટલે તારું કહેવાનો મતલબ શું થાય છે? કઈ નહીં, આવો તો થોડી હેલ્પ કરાવો, કેમ કે છોકરા વાળા છે એટલે આવો તો દડવા બેહાડી દે. એનો કે ગયા મળવા ને બેહાડા દડવા એના જેવું છે. એટલે હાલ આ નવું આવ્યું, ગયા દડવા ને ગયા મળવા ને બેહાડા દડવા. ઈ ક્યાંથી તું સાંભળી? એવું જ છે. એટલે એનો મિનિંગ શું થાય ગુજરાતીમાં? આપણે કોઈની ઘર મળવા ગયા હોય કોઈ માણસ, હા, અને ઈ માણસ આપણે અહીંયા જઈને કામે બેસાડીએ. જેમ કે આપણે વર્ષાબેન ઘણી વાર મળવા આવતા હોય, આપણે વર્ષાબેન ને નોકે લ્યો તો હશે મંજરી કાકર દીધો લ્યો તો વર્ષાબેન ના રાખો તો ઈ એવું ઈ શિયાળ મળવા હોય ને આપણે એને કામે લગાડી દઈએ. ઓકે. અને લાલ મરચાની મોજું મારતી હો ભાખરી. આ લાલ મરચા મને લાગે આ ઉનાળો પૂરો થાય ને ત્યાં સુધી હાલશે અમારે. મારે સોનાહમ જડે તો જ ખાવ. નો ખવાય એટલા બધા. ખાવા દીધો તો હવે ગરમી હે અત્યારે, પણ હવે એક ચીર લીધી. એક ચીર ભલે ને તે લીધી હોય. તમે જ કમેન્ટ કરીને કહેજો અત્યારે લાલ મરચા ખાવા જોઈએ કે ના ખાવા જોઈએ. તમારું માનશે હું કોઈનું નહીં માનું. એવું? પ્રેગ્નન્સીમાં મને ઘણી વસ્તુ ખાવાનું ના પડી, મેં બધું અવોઇડ કર્યું હતું. હવે નહીં, હવે હું બધું ખાઈશ. ચા પાણી નાસ્તો ને બધું થઈ ગયું. અને આપણે ઇન્ટ્રોમાં તમને લોકોને કીધું હતું કે જવાનું છે કદાચ મેં બી આજે વાડીએ. તો જી હા, વાડીએ જવાનું તો ફિક્સ થઈ ગયું છે. પણ આપણે જૂનવાણી જે આપણા ભેજિયા હતા ને વાડીએ જતા ત્યારે હું લઈને જતા, ચાલો કમેન્ટ્સ કરો જી ફટાફટથી. બપોરે ત્યાં કરવાના હોય તો હું હારે લઈ જતા હોય એ તમારે કમેન્ટ્સ કરીને કહેવાનું છે. અને બાકી હવે ચાલો ને તો એ દઉં આટલું બધું બોલ્યું એમાં ઘણા લોકોએ કમેન્ટ્સ કરી પણ દીધી હશે. ભાત લઈને જતા બપોરનું. તો બસ અહીંયા મારી વાલી પણ એવું જ કંઈક બનાવે છે બપોરનું ભાત વાડીનું. અહીંયા છે આપણે મસ્ત મજાનો સિઝનનો પહેલાં ગુંદાનો સંભારો. આજે આપણે પેલી કેરી લીધી હતી, કેરીનો રસ અને બટાકાનું શાક રસાવાળું, કેરીની કટકી સલાડ ને ભાખરી. તો આવું કંઈક બપોરા વાડીએ લઈને જવાના છે. પહેલાના કંઈ આવું નહોતું જમાનામાં, કેરીના રહ ને એવું કંઈ. બાઈના રોટલા ને ડુંગળી ને દડા ને ગોળ ને ઘી લઈ જતા. પેલા હતું એવું ને, અત્યારે બધી સગવડ છે તો હું કામ ન લઈ જઈએ આપણે, એમ છે ને જોવાનું. એ વાત એટલે સગવડ પ્રમાણે જો ડબ્બામાં ભરી જવું છે એટલે ડબ્બા પછી આપણે અહીંયા ઉઠાતવાની કે કાચની, કેમ કે એકલા હતા ને તો બધું કરી શકતા ઠામણા બામણા. હવે અહીંયા સિયાબેન હારે હોય તો વાસણ કરવા દે, નો દે, આ સીધા ડબ્બા ફેંકા, યુઝ એન્ડ થ્રો. હે ને? બરોબર.
સિઝનનો પહેલો રસ 2 ડબલા ભરાણા પણ કેસરી કલર નો આવ્યો વાલી દૂધ નાખ્યું દૂધ નાખ્યું હા હેલો કરો બોલ માણા હેલો કરવા પાણી નાખે રસમાં અને આ મારી વાલી છે દૂધની નદી વહાવે ભાઈ જમાવટ છે પાણી નાખીને રસ એના કરતા દૂધ નાખીને દૂધ ઓરિજિનલ જ ન પીએ દૂધ વાળું મિલ્ક છે ઓલો મેંગો શેક લાગે એવું કમ સે કમ લાગે જ ખરી કે છે મેંગો શેક મેંગો શેક પીએ છીએ કઈ નહીં ભાતમાં હું થઈ ગયું રેડી બધું જો કેરીનો રસ તો તમે જોઈ જ લીધો રેડી પછી આ 2 ડબ્બા ફ્રીઝરમાં મૂકી દો કેરીની કટકી કાચું સલાડ ધાણા જીરું અને મીઠું ને ચટણી બધું નાખીને ઘરેથી રેડી ગુંદાનો સંભારો રેડી આમાં શાક ભરવાનું છે મલ્ટી ટેલેન્ટેડ હો ભાઈ ઈ કે બધું અહીંથી ડબલા કે સીધા વાળીએ ઉલારવાના ઓખરામાં ભામ કરતા ઉટકવાની થોડી કઈ ન રહે હોય એટલે અહીંયા એમની ખબર છે વાડીએ ઓલી વાસણ ઉતકવાનો પડે ને થાળીયું ને એવું કઈ એટલે ડિસ્પોઝેબલ ડીશું લઈ લીધી બોલવા બતાવો જો ગ્લાસ ડીશુ ખાલી રસના વાટકા જ કાઢવા જવાનું કે ભૂલી ગઈ પેટીમાંથી કાઢતા ઈ ડિસ્પોઝેબલ છે આપણી પાસે આ તો ઈ જ લેવાના અને ચમચી ડિસ્પોઝેબલ છે ઈ લીધી જોઈ લે બધું આ ડિસ્પોઝેબલ આવતા બાયું ને આ બધું એ ગરમ નું ભરાય છોકરી હા એ મને ખબર છે પણ આપણે ઉતાવળ છે એટલા માટે સોરી પણ હમણાં પાણીમાં રાખી દઈશ બાકી એને આ નુકસાન કરે પ્લાસ્ટિક ના ડબ્બામાં ગરમ વસ્તુ ભરીએ ને ખબર છે તો હવે કઈ નહીં 10 જેવો સમય થઈ ગયો છે ઓલરેડી ચા પાણીનો જોગ થઈ જાય આપણો કે નહીં થાય થઈ જાય હજી મારે ભાખરીનો લોટ બની ભાખરી કરવાનું બાકી છે હું પેલા 2 વસ્તુ આમાં મૂકી દઉં Okay. જેમાં યાદ કરાવજો જવાનું નહીં તો અહીંયા નકરું ઓલું ખાવાનું રહે એ તો કાંઈ નહીં એ તો હાલ છે અને ક્યાં આવેલી તું આ એક તો અહીંયા મારા ખાવો ટાંગો લબર થતો હોય મૂકવા ગઈ એવું શાક કરવું છે ઠામના ડિપાર્ટમેન્ટ ભગાવજો ને ત્યાં જવા થાય ખાલી હા સીમાબેન વંદપરા ઠામના ડિપાર્ટમેન્ટ યસ હે? આવી જાઓ તમે ઢોસાનું કીધું હતું ને કે મારા ફેવરિટ છે આપણે હારું હારું ખાવા જવાનું છે તો ના આપણે મજા આવી ગઈ ખાઈ ઢોસા એમ તો એમાં એવી કઈક કોમેન્ટ હતી કે તમને હારું હારું હોય તેથી તો મજા આવે જ છે ધોલભાઈ સારું હોય તેથી તમને મજા આવે ભલે બાકી નો મજા આવે તો નો મજા આવે યાર એમાં બીજું તો શું કરવું મારે અને 2 દિવસે પેપરના બેની મજા નહોતી છતાંય ત્રીજા દિવસે તમારા રંબા સ્વામીની ઈચ્છા પૂરી કરી તો થેન્ક યુ સો મચ વાલી અરે બોલા મહેજમાં તો ખરી મારું નથી પ્રેમ કરતો તો વાલી કરતો હતો વાલી વાલી ન જોતી લે. વાલી મને ભાઈરે પડે ખબર છે હા. તમે વાલી કહેવાનું તો બંધ કરી દીધું વાલી હું કરશો કાંઈ નહીં સારું જો બીજું હું ઠામણા ઉઠી નાખું નહીં તો હું કીધી ગયો નહીં હો મારાથી નથી ઊભું રહેવાતું જાજુ આ હું અહીં અત્યારે કેમ ઊભું મારું મન જાણે છે. એ વાત બી છે હમ. કાંઈ વાંધો નહીં કીધું હું તમે તમારો કન્ટિન્યુ કરો હું મારા ખામણા કન્ટિન્યુ કરું તમને કોઈ દયા આવે પ્રજ્ઞાબેનને હેલ્પ કરાવવાની જરૂર છે તો આવજો થોડીક હેલ્પ કરાવવા અને બીજું એ કે જવાનું છે ધોમ તડકાનું વાળી આપણે તો ઠીક પણ સિયાબેનનો શું થાય ખબર નહીં ખાવું થાય એ વહુનું થાય આપણે હરખ છે તો જાવું છે શું કરવા એ ખાવું થાય એવું થાય આ ડિસ્પોઝેબલ ડીશું અને ગ્લાસ અને એમાં જો પાછળ ચમચી દેખાતી હશે જો લાકડાની આવી બધી સગવડ લઈને જવાનું છે આપણે હારે આજે રસના વાટકા કાઢવા છે યાદ કરી હા આપણું ભાતું ને બધું બંધાઈ ગયું છે ને રેડી થઈ ગયું છે પણ હવે વેટ છે આપણે તેડવા આવે એમની ઓલરેડી 10 ને 10 થઈ ગઈ છે ક્યારે તેડવા આવશે ને ક્યારે આપણે પહોંચશું ને ક્યારે આપણું જે કાંઈ પણ કામકાજ છે એ બધું કામકાજ થશે ને બાકી અમારી બેન બાજુ ફર્સ્ટ ટાઈમ વાડીએ જવાના છે એની જેમ પ્રિપેર થઈને આવે છો ટોપી બોપી ઓઢીને હે સિયા જવાનું છે અમારે હે આધુનિક ચોકલા વાલીએ જ છે આધુનિક ચોકલા વાલીએ જશે 21મી નહીં 22મી કેટલામ સદી હાલે 25મી સદી ભૂલાઈ ગઈ હવે મને સદીઓમાં 25મી સાલ તો 25મી સુધી કરી નાખો ને એવું છે તો કઈ નહીં અહીંયા આટલી જ વસ્તુ આપણે લઈ જવાની છે ઓલી સ્કીપ કરજો જે અંદર દેખાય ને એ બધી એ બધું એક્સ્ટ્રા એ એક્સ્ટ્રા આઈટમ છે તો કઈ નહીં હાલો વેઇટ કરીએ ક્યારે આવે છે અને પછી મળશું સીધા જ આપણે વાડીએ જઈને હાલો ત્યારે આપણે પૂગી આવ્યા છીએ વાડીએ તમને સવારે કીધું તેમ કે ભાત લઈને આવવાનું છે ને આપણે ઘઉં કાઢવાના છે તો ફાઇનલી વાડીએ પૂગી આવ્યા અને હવે ઘઉં કાઢવાના છે એટલે હાર્વેસ્ટર ક્યારે આવે તો ખબર નથી પણ અત્યારે આપણે બધાની પહેલા બપોરા કરવાના છે તો બપોરા માટે જગ્યા ફિક્સ કરવાની છે કેમ કે વાડી આવ્યા છીએ તો વાડીનું જ વનભોજન વાડીમાં જ વનભોજન કરવાનો વિચાર છે અને આ વાળા ઘઉં છે જે આપણે કાઢવાના છે તો પાકી ગયા છે ફૂલ ને હાર્વેસ્ટર આવવાની વેટ છે આવે પછી ખબર પડે અહીંયા જુવાર વાવી છે ને આ જુવાર જો કેટલી મોટી થઈ ગઈ છે લોથા આવી ગયા જુવારમાં અને આપણે આ ચણા શેકા ને ત્યારે જે ઉગતી હતી ને ઉગી નીકળતી હતી ને એ બધી હતી ઝીણી ઝીણી તો બસ અત્યારે સાબજી સિયાને હાચવે છે કેમ કે હલી ચલી શકે નહીં તો મેં કીધું લાવો તમને લોકોને બતાવી દો કે આપણે વાડીએ ફાઇનલી પૂગી ગયા છીએ અને હવે બસ આપણે વનભોજન કરવા બેસવાની
તૈયારી છે ને જોઈએ આજે આનંદ કેવો આવે છે વનભોજન કરવાને આફ્ટર લોંગ ટાઈમ પછી આવો કંઈક જમવાનો વિચાર છે મસ્ત મજાનો. વાડી કરતા હતા તો વાડીએ પૂગી ગયા અને બસ ખાવાનું મસ્ત મજાનું લોકેશન પેલા શોધી લીધું, કીધું પેલા પેટ પૂજા કરી લે બાદ મેં કામ દૂજા, બરોબર ને? મજા આવે. આવો કઈક ટાટો સાયો ગોઈતો ને અહીંયા હવે આપણું બધું નીકળે છે. 2 જણની 2 છાશ, 2 જણના 2 રસના ડબલા ને ભાખરી ને જમાવટ કરવાની છે. મોજ ને રોજે રોજ. હો ભાઈ, આવી મોજ તો કેટલા ટાઈમ પછી એવી વાત સબ્જી નું રહી ગયું. હા, લાગ્યો ફોન મોઢા ઉપર સીધો. ઈ જ વાંધો છે. 2 ડીશું ખોલી લઈએ અને પછી જો ભાખરી ને તારે ગુંદાન સંભાળો ના પાણીના ગુટડા ભરાઈ જાય છે. કોગડા બાકી જોઈ લે જમાવટ. અહીંયા એક નારિયેલ પડ્યું છે પણ હવે સારું હોય કે ખરાબ ખબર નહીં. પીવું છે તારા? પેટ પૂજા કરી લે. ના, જાંબુમાં ફાલ આવ્યો જોયેલા અત્યારે. ઈ નહીં, ઈ તો અત્યારે સફેદ જાંબુ આવે છે બજારમાં, પણ તારે ખાવું પીવું નારિયેલ? બપોરે 2 દિન નારિયેલ પીને પછી હું કેટલા દી હેરાન થઈ હતી. ભગવાન બચાવે નારિયેલ થી મને. કઈ ને હાલો પેલા હવે હે ને પ્લેટ ની અંદર આપણે બધું શરૂ કરી લઈએ અને પછી મળીએ છીએ આગળ. અહીંયા આપણી ડીશ થઈ ગઈ છે રેડી. આવું કઈક વન ભોજન છે મસ્ત મજાનું. કઈ ઘટે જ નહીં, આવી જાવ તમે બધા વન ભોજન કરવા માટે. અમાર સિયાબેન એ વન ભોજન કરે છે. એના તો ઝાડ વાલે છે નીચે ને. આ મજા જ આવે એને જોવાની બધી. એમાં એની મમ્મી જેવી છે શોખીન ગામડાની વાડી. એને ગામડું હોય ને વાડી હોય ને એટલે કાંઈ ન જોઈએ. એને સિયા મજા આવે ને ખુલ્લા વાતાવરણમાં. સિટી કરતા મજા આવે ને તને જો સ્માઈલ આવશે અને મજા જ આવે. અત્યારે છાશ પીવડાવું છું એટલે છાશ નો આનંદ લઈ. આ પક્ષી અહીંયા દેખાય તમને લોકોને, જો ચાંચેથી લે છે એને તમે લોકો શું કયો એ મને કોમેન્ટ કરીને કહેજો. અમારી બાજુ એને લેલાયડા કહીએ અમે. એ અત્યારે બપોર વચારનો ટાઈમ થાય ને તો આપણે વાડીએ હોય ને જો 3 દેખાય છે નારિયેળી ફરતે. દેખો નારિયેળીની થળિયા પાસે આટા મારે. હા બસ એ વાળું. તો એને અમે લેલાયડા કહીએ અને વાડીએ હોય ને એટલે જેવો બપોરે ખેડૂત આપણે બધા ખેડૂત કામ કરીને આવ્યા હોય ને હન કે આપણે જમીન પછી આરામ કરવાનો ટાઈમ થાય ને એને બોલવાનું ચાલુ થઈ જાય. એક ધરા વર્ગી પડે બોલવા માટે. અને ફાઇનલી આપણે લોકોએ મીન્સ કે અમે લોકોએ તમે લોકોએ તો વર્ચ્યુઅલી બપોરા કર્યા, અમે લોકોએ બપોરા કરી લીધા છે અને મસ્ત મજાના સિયાબેનને પોઢાડી દીધા છે અને સાબજી એમનું ધ્યાન રાખે છે. તો એમની પાસે છે સિયા અને ધવલ બંને રૂમમાં આરામ કરે છે અને આપણે એવા છીએ બહાર થોડાક. મેં કીધું ટહલીએ જોઈએ અને નેચરને માણીએ ને મજા લઈએ ગામડાની. તો થોડીક વાર બહાર આવ્યા ને ગપ્પા ચપ્પા મારીએ. બાકી ચીકુડીમાં જવાનો વિચાર હતો પણ અહીંથી જોયું ને ત્યાં ચીકુડીમાં ચીકુ એ કંઈ છે નહીં એટલે ખોટો આપણે કંઈ ધક્કો ખાવો બનતો નથી. તમે કીધું ચીકુડીમાં કંઈ ધક્કો ખાવા જવું જરૂરી નથી, એમાં કંઈ ચીકુ છે નહીં તો હું તમને લોકોને બતાવવા જાઉં. છતાંય હમણાં જોઈએ એક ચક્કર લગાવશું. લગભગ બધા ચીકુ ઉતારી લીધા છે કે એવું કંઈક હશે તો જે કંઈ ચીકુ દેખાય નહીં. અને આ સાડ નહીં પણ આ ઝાડ છે કદમનું અને એમાં અહીંયા પર ક્યાંય ગયું હની બી છે, મધ છે, મધનું પોળું મધપૂડો છે. ક્યાંય ગયું આમાં નહીં દેખાતું. એ રહ્યું જો અહીંયા વાળું દેખું જો અહીંયા પર છે મધપૂડા. આમાં 6x તક ઝૂમ થાય છે, એનાથી વધારે નથી થતું જો અહીંયા. એટલે ઝૂમિંગ બહુ થતું નથી. અને અત્યારે આપણે ફાઇનલી છીએ તો કદાચ તમે બેકગ્રાઉન્ડ જોઈને ઓળખી જ ગયા છો બધા કે આપણે આવ્યા છીએ ગોલાધર. હા, ગોલાધર મંદિરે વાડી આવવાનું છે તો તમને અગાઉ કીધું હતું. તો આ જ ખેતર છે ને આ જ વાડી છે. મોજે મોજ ને રોજે રોજ બસ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ન ઘટે. થોડોક તડકો લાગે અને બસ અત્યારે બપોર વચ્ચે હુઈ ગઈ છે એ ખારી વચ્ચે. બપોર વચ્ચે જો કે નથી થયું, હજી 12 વાગવાની તૈયારી છે કે 12 વાગ્યા હોય બસ આટલો જ ટાઈમ થયો છે. પણ અહીંયા આવ્યા ને તો આવતા વેત જ સબ્જી ચાલો જમી જ લઈ, ફટાફટ ભૂખ લાગી છે ને એટલે ના છેટેથી ચીકુ નહોતા દેખાતા પણ ચીકુ છે આમાં. અને આ જ ચીકુ વાળું આપણે ગઈકાલે ચીકુ શેક બનાવ્યું હતું. દેખા ચીકુ જો કેટલા મસ્ત ભર્યા છે, કાંઈ ઘટે જ નહીં, મોટા મોટા છે. તો જોઈએ આખું વાખું મળી જાય આપણે. તો ઉપરથી ઉતાર્યા છે ને એટલે એવું લાગતું હતું કે નથી, બાકી છે ચીકુ જો છે ને મસ્ત મોટા મોટા, કાંઈ ન ઘટે. આજ કરીશું આપણે ટ્રાય ઉતારવાની ને તો ચીકુ ગોતવાની. બાકી હાંખું પણ એમાં શું છે આ જે કાંટા જંગલ છે ને એ જોઈને હવે બીક લાગે. અત્યાર સુધી વાડીએ જતા ને ત્યાં સુધી બીક ન લાગતી પણ હવે નથી જતા ને એટલે બીક લાગે. એમ થાય કે મને કંઈ ઘસે તો કંઈ ઘસે તો સાપ બાપ હશે તો. બાપ હોય તો કંઈ ન કરે પણ સાપ હોય તો કઈ આ હુડાનું ખાધેલું છે પણ કાચું એમને પડી ગયું છે એટલે નથી. આપણે પણ કહેવતમાં કહીએ ને કે ગુજરાતી ભાષા જ એવી છે કે અમુક શબ્દ એવા બોલતા હોય ને તો આપણે 2 શબ્દ હારે બોલતા હોય પણ એનો અર્થ
એકનો અલગ નીકળતો હોય ને બીજાનો પણ અલગ નીકળતો હોય એવું કંઈક હોય ને અહીંયા પર છે મારો घोंसला चिड़िया का घोंसला घोंसले में अंडा है क्या नहीं है नो अंडा नो फंडा कुछ भी नहीं है खाली घोंसला है ये चिड़ियों का और ये चिक्कू है बहुत बढ़िया बढ़िया मस्त मस्त चिक्कू મજાના છે લટક પટક ભર્યા છે ચારે બાજુ જ્યાં જોઈએ ત્યાં ચીકુ ચીકુ છે અને અત્યારે આખરની સિઝન છે એટલે કે ઉનાળાની સિઝન છે એટલે બધા ટ્રેક્ટર વાલે છે ટાઈસ ને રેત ને હારીને અત્યારે ખેતરની માવજત કરવાની કેમ કે અત્યારે ખેતર બધાના ખાલી હોય વાવેતર બહુ ઓછા હોય તો અત્યારે બસ ખાતર બોતર ભરી દે રેત વેત ભરી દે મસ્ત મજાના કરે ને ચોમાસું પિત્ત માટે હન કે મેઘરાજાની પધરામણી થાય એટલે વાવેતર માટે ખેતર તૈયાર થઈ જાય બધાના અને પછી મસ્ત મજાનું વાવેતર કરી દે ચલો હવે આપણે જતા રહીએ અંદર ચીકુ કાંઈ બપોર વચ્ચે આપણે ગાંડા નથી થઈ ગયા ઉતારીશું જોઈએ ઠંડાપુરના આપણે અહીંયા આવીશું તો ઉતારશું અને નહીતર પછી કોઈ ઉતારી પપ્પા કે કોઈ આવશે તો ઉતારીને મોકલાઈ દેશે આપણા માટે તો આપણે તૈયાર લઈ જઈશું કે ત્યાં પહોંચાડી દેશે પતંગિયું આવ્યું અને હાથમાં ટચ કરીને જતું રહ્યું મારા ચલો હવે મળીએ આગળ ને અહીંયા તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય ગુડ ડે અને જય શ્રી કૃષ્ણ શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દેજો